તો રાતે ટ્રેક્ટર ચલાવી 11:30 વાગ્યા સુધી, પછી આ જ મૂકી દીધું. આખી ધૂળે ધૂળ થઈ ગઈ. કાલ મેં પણ ખૂબ ધૂળ ખાધી હો. જી પાણીની તકલીફ ઘરનું પાવાનું, આપણે નાવાનું, લુગડો ધોવાનો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવડીમાં. તો આશા કરીશ બધા ઠીક છે. તો રાતે ટ્રેક્ટર ચલાવી 11:30 વાગ્યા સુધી, પછી આ જ મૂકી દીધું. પછી ચાલુ કરશું અહીંથી. આવતો આવું ને ઋતુને મૂકતો આવું. એના જ પેપર નથી, લાસ્ટ એક પેપર બાકી છે. એ લગભગ ક્યારે? સોમવારે. આવતા સોમવારે છે. 6 દિવસનો ગેપ છે, 6-7 દિવસનો. બસ હજી પોણો કલાક છે, તો એટલું ટ્રેક્ટર રાખી લઈ. બીજું થોડા ઘણું રહેશે, સાંજ ઉપર રાખશું. અને તો આખી ધૂળે ધૂળ થઈ ગઈ. કાલ મેં પણ ખૂબ ધૂળ ખાધી હો. કારણ કે રૂમાલ લઈને નહોતો ગયો, તો 1 કલાક 1.5 કલાક તો હાંક્યું, પણ ધૂળ ખાધી ઘણા. વાંધો નહીં, તો ખવરાય. બાજરી સારી છે, પણ ક્યાંમાં પાણી આવતું નથી. ચાલુ કરી પણ એટલું બધું પાણી ફૂલ નથી. ઉનાળો છે એટલે પહોંચતા વાર લાગશે. જોઈએ કેટલા દિવસ ટક્કર ચાલે ને કેટલા દિવસે પાણી આવે. બસ ટાઈમ થઈ ગયો 8. ફટાફટ નાહી લઈશું, પછી કામ ઉપર જવાનો ટાઈમ થઈ જશે. કોઈ આગતા ના કુકર રાખવાનું થાય ને, તો ઘડીક ક્લેજ ઘડીક બ્રેક કરે ને તો પગ દુખવા આવે. ભાઈની કોમેન્ટ હતી કે તમે ગાય રાખો, તો ગાય અમારી પાસે હતી. લગભગ 3 ગાય હતી, 2 મોટી ને 1 નાની. તે લંપીમાં 2 ફેલ થઈ ગઈ. તો પછી હવે લેવાની છે. હાલ ઓછી છે, થોડું પાણીની તકલીફ પણ છે, ઘાસચારાની. તો અમે લેશું હવે 1-2 વર્ષ પછી. લેવાની ઈચ્છા તો તે જ, કારણ કે અશુ કહેતી હોય છે, પપ્પા ગાય લાવું. અશુ ક્યારે ગાય લાવી બેટા? ક્યારે ગાય લાવી? હે કાલે? એમ કાલે ગાય આવે? ગાયને રોટલી ભૂલી જાય, ખરી પાછળ સુધી આવે. ધડ. તો દોસ્તો, જ્યારે 2022 અને 23માં દીવમાં એક ફંક્શન હતું, બધી એજન્સી વાળાનું, કે પર કસ્ટમર કણે ARP વધારે વેચી, મતલબ કેટલું સેલિંગ વધારે કર્યું.
તો એમાં મારો નંબર લાગ્યો હતો. તો એનો એક આ થોડી ઝલક છે. અને જો બધા સાહેબો દ્વારા મને એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ પણ ત્યાંથી એવોર્ડ ત્યાંથી અને ફોટો મેં ત્યાં બતાવ્યો. તો હાલ આવ્યો એટલે કીધું બતાવી દઉં. અને કેમેરામેન આગળ જાઓ, એવોર્ડ બતાવી દઉં. રેડી. તો એવોર્ડ મળ્યો હતો પરફોર્મન્સ એવોર્ડ 2022 પાલનપુર શહેર શેટિયા ARB રેગ્યુલર ORC પર કસ્ટમર રનઅપ પૂનમજી RG LBI HP કેસ. જો આ છે એવોર્ડ મળ્યો હતો મને. અને આ બધા સાહેબો જે મારા પાલનપુર શહેર શેરિયાના હતા. 2022-23 દીવમાં ફંક્શન હતું. ખબર નહીં આ વર્ષે જો કદાચ એન્ડિંગમાં રાખે તો કદાચ નંબર આવી શકે. ઓફિસથી ઘરે આવીને ખાઈ લીધું, જમીન 1 કલાક પાણી ઉપાડ્યું સ્પેશિયલ કોડી ભરીને. હવે બધી નળી લાવી બહારથી ગોઠવી દીધી. હવે પાણી ચાલુ છે. હવે જોઈએ કેટલું પાણી આવે. બસ ખાઈને જ કામ કર્યું. દો આ બબ્બુ ઓય પહોંચવા ઉતરે આવવાનો ચાલ આવીશ હવે. લ્યો હવે નથી રાતે રમવાનું હોઈ ગયું. તો પાછા આવો પાછા આવો. એટલું પાણી આવે છે. જોકે ખેતરમાં પાણીની તકલીફ ને ગામમાં પણ આથી વધારે પાણીની તકલીફ. તો ખેતરમાં તો એમ કે પાણી તો કેનાલો બેનાલો મળી તો રહે. ગામમાં તો બિલકુલ. પડા નહીં પાછો. ઉનાળો આવે ને પાણીની તકલીફ પડે. પાણીની તકલીફ જી પાણીની તકલીફ. ઢોરોનો પાવાનો, આપણે નાવાનો, લુગડો ધોવાનો. ઢોરોને આપણે 4 ટણો તો આપણે ઢોરોને પાવ હક. આ તો કલાક ઉપર જાગવું પડશે, કારણ કે આ ટાંકો ભરવું પડશે ને એક બીજો ટાંકો 2 ટાંકો ભરવો પડશે. તો અમને ઉજાગરો હોય છે. કાલે 2 3 દિવસ ટ્રેક્ટર રાખીએ તો આજ પાણીનો ઉજાગરો કરવો પડશે. તો બસ આ વિડીયો અહીંયા રાખી દઈશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈને. અગર વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય.